નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શિકાર કરીને મિજબાની માણતા સિંહને ટોર્ચ નાખી પજવણી કરનાર પ્લાસવા ગામના 7 શખ્સોને વન વિભાગે ઝડપ્યા। શહેરની આંગણવાડીને પ્રાથમિક શાળાઓમાં કોંગ્રેસના આગેવાનોએ લીધી મુલાકાત। ભોજનની ગુણવત્તા અને પ્રાથમિક સુવિધા અંગે મેળવી જાણકારી। ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી ગુજરાતમાં દારૂબંધી કડક બનાવવા કરી રજૂઆત। અને પુષ્પ શણગાર અને દિવ્ય દીપમાળાઓથી વિવિધ શિવ મંદિરો દીપી ઉઠ્યા। શ્રાવણ માસના બીજા સોમવારે મોડી રાત સુધી શિવાલયોમાં ભાવિકોની ભીડ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ બ્રેક બાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગીર જંગલ અને જૂનાગઢ ગિરનાર જંગલની આસપાસ ઘણી બધી વખત ગેરકાયદેસર સિંહ દર્શનના સમાચારો આવતા રહે છે, તો સિંહની પજવણીના વિડીયો પણ સામાન્ય બન્યા છે। આવી જ એક પજવણીના કિસ્સામાં વન વિભાગે પલાસવા ગામના 7 શખ્સોને ઝડપી લીધા છે। મળતી વિગત અનુસાર પલાસવા ગામની સીમમાં સિંહે મારણ કર્યું હતું, ત્યારે એ સિંહની ઉપર ટોર્ચ ફેંકીને એને પજવણી કરતા હોય એ પ્રકારના સમાચાર વન વિભાગને મળ્યા હતા। ગ્રામજનોએ થોડા દિવસ પહેલા પણ આ મુદ્દે વન વિભાગને સજાગ કર્યું હતું, ત્યારે ટીમો સતર્ક બની હતી। ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહ પર ટોર્ચ કરીને હેરાન કરવાના ગુનામાં ગામના 7 યુવાનોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। વધુ વિગતો અમારા માધ્યમ દ્વારા મેળવવામાં આવી રહી છે।
જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના 15 વોર્ડની આંગણવાડીને સરકારી પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. સરપ્રાઇઝ ચેકિંગના નામે કોંગ્રેસના આગેવાનોએ આજે આ કામ કર્યું હતું, જેમાં વોર્ડ નંબર 1 થી 15 માં આવેલ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાઓની ભૌતિક પરિસ્થિતિ, ત્યાં ચાલતી કામગીરીની વાસ્તવિકતા જાણવા માટે વિવિધ નિરીક્ષણ કરીને અભ્યાસ કર્યો હતો. બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય વિષયક તપાસ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને મળતા સરકારી લાભોનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ તે તમામ બાબતોની કોંગ્રેસ આગેવાનો દ્વારા ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વિવિધ વોર્ડમાં રૂબરૂ જઈને પરિસ્થિતિની સમીક્ષા પણ કરાઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે આ મુલાકાતની શરૂઆત વોર્ડ નંબર 1 માં સાબલપુર આંગણવાડીથી કરવામાં આવી હતી. આ ભાડાના મકાનમાં આ અત્યારે આંગણવાડી ચાલે છે ને અત્યંત જર્જરિત છે. સંકડાશવાળા મકાનમાં બાળકો કેવી રીતે સારી રીતે કામ કરી શકે એક પ્રશ્ન છે. 45 બાળકોની સંખ્યા નોંધાયેલી છે, પરંતુ આંગણવાડીમાં માત્ર 20 બાળકો બેસી શકે એટલી જગ્યા જોવા મળી હતી. આ રીતે કોંગ્રેસે આજે વિવિધ આંગણવાડીને સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈને પોતાનો એક એજન્ડા પૂરો કર્યો હતો. આવે છે કે નહીં, રેગ્યુલર બાળકોનું સ્વાસ્થ્ય ચેકઅપ થાય છે કે નહીં, આ તમામ બાબતોની ચકાસણી માટે અમારી ટીમ નીકળી છે. આજે અમે વોર્ડ નંબર 1 સાબલપુર આંગણવાડી કેન્દ્રથી અમે શરૂઆત કરેલ છે. સાબલપુર આંગણવાડી કેન્દ્રમાં ભાડાના મકાનમાં કેન્દ્ર ચાલે છે. આ ભાડાનું મકાન પણ એટલી જર્જરિત હાલતમાં છે અને સકડાશવાળું છે. 45ની સંખ્યા ઓન પેપર નોંધાયેલી છે, છતાં ત્યાં 20 બાળકો બેસી શકે નહીં આવી હાલતમાં છે. એટલે આ તમામ ક્ષતિઓ જે દેખાય એનો એક અહેવાલ તૈયાર કરી અને આવેદન સ્વરૂપે જે તે લગત અધિકારીને આની રજૂઆત કરવામાં આવશે. આજે અમારા શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી અને અમારી આખી ટીમ છે તે 1 થી 15 વોર્ડની તમામ આંગણવાડીની મુલાકાત લેવાની હોવાથી આજે અમારો વોર્ડ નંબર 1ની સરગવાડા જે છે તેની આંગણવાડીઓની મુલાકાત લીધી. ત્યારે અમે આંગણવાડીમાં જોયું તો સંખ્યા છે તે પૂરતી આવે છે, પરંતુ ત્યાં જે વ્યવસ્થા છે તે રૂમ નાનો છે. તો એ બેનને અમે પૂછ્યું તો કે બેન અમારે સંખ્યા પૂરતી આવે છે તો અમારે બાળકોને અમે રમાડવા ક્યાં, અને એનું જે મટીરિયલ છે જે બાળકોને નાસ્તો આપે છે તે પણ અમે પોતે ચેક કર્યું. ચોખા છે, દાળ છે, તે બધું અમે ત્યાં એનું હતું તે ચેક કર્યું. અને ત્યાં સગર્ભા બહેનો છે તે પણ પૂરક પોષણ લેવા આવે છે. ધાત્રી માતા એટલે કે 0 થી 6 મહિનાનું બાળક જેને હોય એ માતા પણ ત્યાં પૂરક પોષણ લેવા આવે છે. અમે બધી જ તપાસ કરી ત્યાં અને બેન પાસેથી રજીસ્ટર બધા જોયા તો રેગ્યુલર છે તે 55ની સંખ્યા છે. સંખ્યા 55ની છે તે રજીસ્ટર ઉપર છે અને રેગ્યુલર છે તે 35 તો આવે જ છે. તો સાવ નાનો રૂમ છે અને સરકારી મકાન, ટૂંકમાં સરકારી નથી, ભાડાના મકાનમાં આંગણવાડી છે. તો એની બેનની રજૂઆત એવી હતી કે થોડુંક મકાન છે તે મોટું તો બાળકોને રમવા માટે અને બધું સરળ પડે. તો એવી રીતના આજે અમારી સમગ્ર ટીમ છે એ મુલાકાતે આવ્યા છે આંગણવાડીની, અને હજી પણ અમે લોકો જે અમારો રેગ્યુલર કાર્યક્રમ છે આંગણવાડી ચેકિંગનો તે પણ ચાલુ જ રહેશે. ગુજરાતમાં ચર્ચા જગાવનાર ભાવનગરના લઠ્ઠા કાંડ અંગે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજુભાઈ બોખરિયાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ગુજરાતમાં તાજેતરમાં જે લઠ્ઠાકાંડની ઘટના ઘટી છે તે વાસ્તવમાં કોઈ અકસ્માત કે લઠ્ઠાકાંડ નથી, પરંતુ ખુલ્લે આમ ચાલી રહેલું દારૂકાંડ છે. ભાજપના મંત્રીઓ બુટલેગરોને છાવરે છે તેવા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જનતાને અવાજ આપવાના ભાગરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આમ આદમી પાર્ટી સહિત સામાન્ય નાગરિકોમાં પણ એક પ્રકારનો રોષ છે કે આ પ્રકારે ઝેરી દારૂની ઘટના સમગ્ર ગુજરાત માટે એક ચિંતાનો વિષય છે. આવનારી પેઢીને ખતમ કરી શકે તેવી આ દુર્ઘટના અંગે હવે ભાજપ સરકારે કડક હાથે કામ લેવું જોઈએ તેવો સૂર માત્ર રાજકીય પાર્ટીનો નહીં, પરંતુ સામાન્ય જનતાનો પણ ઉઠી રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે જે લઠ્ઠાકાંડ થયો છે, એમ તો લઠ્ઠાકાંડ નથી, દારૂકાંડ જ છે. એટલે લઠ્ઠાકાંડમાં ખપાવી અને જે પોતે એક પોલ ગોતી રહ્યા છે, પોલ જે ધંધા ચાલી રહ્યા છે, હર્ષ સંઘવીનો આ કારોબાર જે ચાલ્યો છે એ કારોબારને રોકવા માટે હર્ષ સંઘવી રાજીનામું આપે એના માટે અમે આજે શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા, પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે આજે પોલીસે અમારા તમામ કાર્યકર્તાઓની અટક કરી છે
અને તાનાશાહીનું કાયમી માટે બે નમૂનાઓ આપતા જાય છે એનું આજે એક ઉદાહરણ આપ્યું છે. દારૂભાઈ વેચાય છે, આવો અને આજ પછી આમ આદમી પાર્ટી લલકાર કરે છે પોલીસ તંત્રને, હર્ષ સંઘવીને કે આવજો અમારી સાથે, જનતા રેડ કરીશું અને જનતા રેડમાં અમે તમને ખુલ્લા પાડીશું. દર્શક મિત્રો, ગઈકાલે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો. મોડી રાત સુધી શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ હતી. પુષ્પ શૃંગાર અને દીપમાળા વચ્ચે શિવાલયો દીપી ઉઠ્યા. જોઈએ શ્રાવણી સોમવારનો અહેવાલ આ વિરામ બાદ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
તો શહેરની મધ્યમાં જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવમાં ગઈકાલે મહાકાલના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદેશ્વરના મંદિરના પૂજારી જયદેવ ગિરિબાપુ મહિલા સત્સંગ મંડળ અને નર્મદેશ્વર યુવક મંડળ દ્વારા શિવ ભક્તોને દર્શનમાં કોઈ અડચણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે દિવ્ય દર્શનના ભાગરૂપે એક દિવ્ય રંગોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ દિવ્ય સ્વરૂપોના શૃંગાર પ્રતિ સોમવાર કરવામાં આવે છે. સ્થાનિક સોસાયટીની બહેનો, મોટેરા તેમજ દીકરીઓ ખૂબ જ ઉત્સાહભેર આ શણગારમાં પણ ભાગ લે છે. પ્રિયાંશી સુરૈયા, અંજનાબેન દવે તેમજ અન્ય મિત્રોને સોસાયટીની બહેનો દ્વારા વિવિધ ચિરોડી રંગનો ઉપયોગ કરીને મંદિર પરિસરમાં મનમોહક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મહિલાઓએ ભગવાન શિવ, નંદીજી, મહાકાલનું દિવ્ય સ્વરૂપ, ઓમ તેમજ પવિત્ર સ્વસ્તિકના પ્રતીકો આ રંગોળીમાં કંડાર્યા હતા. આકર્ષક રંગોળી સમગ્ર મંદિર પરિસરની શોભામાં ચાર ચાંદ લગાવીને વધુ એક દૈદીપ્યમાન સાંજ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થઈ હતી. ભગવાન પિનાકવાડીનો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આવા જ શ્રાવણ માસની અંદર અત્યારે ભગવાનનો દ્વિતીય સોમવાર આવ્યો. એમાં દ્વિતીય સોમવારમાં ભગવાનના અમારા ચાર સોમવારમાં વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના શણગારમાં પ્રથમ સોમવારે સોમનાથનો શણગાર કર્યો હતો. આ દ્વિતીય સોમવારે જેમ કે મહાકાલેશ્વરમ અકાલ મૃત્યુ હો મરે જો કામ કરે ચંડાલ કા પણ જો ભક્ત હો મહાલ કા તો મૃત્યુ બી ક્યાં કરે. એટલે એવો જ ભગવાનનો મહાકાલેશ્વરનો આજનો શણગાર રાખેલો છે અને બધા જ ભાવિક ભક્તોથી જ આ શણગાર અને બધું પરિપૂર્ણ થાય છે. અને વિશેષતા એ છે કે આજના દિવ્ય શણગારમાં વિશેષ કરીને બધા જ બહેનો ભેરા મળી અને સુંદર મજાની રંગ, જેમ જીવનમાં રંગ પૂરાય, બધા જ બહેનોએ સુંદર મજાની રંગોળી પણ પૂરી છે અને રંગોળીમાં સુંદર મજાના કલરોથી રંગોળી પૂરી છે. એમાં ઓમ દોર્યો છે, ભગવાન કૃષ્ણની પ્રતિમા દોરી છે, ભગવાન શિવની પ્રતિમા દોરી છે. જીવનમાં જેમ રંગોની જરૂર છે એમ ભગવાન આજે બધા જ ભક્તોના જીવનમાં પણ શિવજીનો રંગ પૂરાય અને જીવનની અંદર ખુશખુશાલ થાય, બધા આનંદમય રહે, જીવન બધાનું સુખમય રહે એવી ભગવાન શિવજીના ચરણોમાં પ્રાર્થના અને બધાનું કાયમ માટે બધા સુખી રહે એવા ભગવાન પાસે પ્રાર્થના. મારું નામ સુરૈયા પ્રિયાંશી નિલેશભાઈ છે. જલારામ સોસાયટીમાં શ્રી નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવે છે. આજરોજ બીજા સોમવારના દિવસે શ્રી મહાકાલનું દર્શનનું આયોજન હતું. તેમાં અમે વિવિધ રંગોળીઓ જેમ કે મહાદેવની નંદી સાથે, પછી શિવલિંગ, એવી રીતે દરેક વિવિધ રંગોળીઓ બનાવેલી છે. ચિરોડીના કલરથી અમે રંગોળી બનાવી છે. એમાં 5 થી 6 કલાક અમને લાગી બનતા. જેમ કે ઘણા બધા કલર, 10 થી 12 કલરનો ઉપયોગ કર્યો છે. શ્રી નર્મદેશ્વર મંદિર જલારામ સોસાયટીમાં અમે બધાએ આયોજન કરેલ છે. મંદિરમાં રંગોળી સ્વરૂપે આપણે શ્રી શંભુ અને નંદી એનું આખી રંગોળી કરી છે, સ્વસ્તિક કરેલું છે અને મહાકાલનું સ્વરૂપ આપ્યું છે. અને બધા સાથે મળી અને અમારા વડીલો, બધા બહેનો સાથે મળીને અમે બધા આયોજન કરેલ છે અને બધા સાથે મળીને અમે બધું રંગો પૂર્યા છે. અને બધા અમારા જે ગ્રુપના છે એ પણ સાથે મળી અને અમે ખૂબ જ સરસ આયોજન કરેલ છે. તો દર્શન કરવા ચોક્કસ પધારશો. રજ માત્ર મલિનતા પણ ઈશ્વર સ્વીકારતો નથી અને એટલે જ એ ફૂલોને પણ ઝાકળથી ધુએ છે. વહેલી સવારે ઝાકળ વર્ષા થાય અને પુષ્પ ઉપર ઝાકળ પડે છે એટલે પુષ્પની સફાઈ થાય છે, પરંતુ એ ઝાકળ સાથેનું ફૂલ જ્યારે શિવલિંગ ઉપર ચડે છે ત્યારે એ નમન બની જાય છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે રંગબેરંગી પુષ્પોનો શણગાર કરીને ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરાયો હતો. આખી બપોર માંગનાથ યુવક મંડળના સેવકો અને જાણીતા કલાકાર દ્વારા કલરફુલ રંગોળી તૈયાર કરવામાં આવી હતી ને સાંજે 5 કલાકે જ્યારે માંગનાથ મહાદેવના દર્શન ખોર્યા ત્યારે શિવ ભક્તો આ કલાત્મક રંગોળી અને રંગબેરંગી પુષ્પ વચ્ચે બિરાજતા માંગનાથ મહાદેવને જોઈને ભાવ વિભોર બની ગયા હતા. જૂનાગઢનું એકમાત્ર આ શિવ મંદિર એવું છે કે જ્યાં શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે રાત્રે 1 કલાક માંગનાથ દાદાની સ્તુતિનું સમૂહમાં ગાન કરવામાં આવે છે અને 11 કલાકે મહાઆરતી યોજાય છે. ત્યારે નગારું, ડમરું, ઝાલર, શંખ
આવા આપણા પ્રાચીન વાદ્યોના સથવારે ભોળાનાથની આરાધના થાય છે. પૂજારી ધર્મેશ ગિરી દ્વારા જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે રાત્રે 11 કલાકે પણ આખું મંદિર પરિસર ભરાઈ જાય એટલી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ પૂર્વે માંગનાથ દાદાની સ્તુતિનું પણ ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈને સૌ કોઈ છૂટા પડ્યા ત્યારે સાંજે 5 થી રાત્રે 11:30 વાગ્યા સુધી માંગનાથ મહાદેવના મંદિરમાં શિવજીનો જય જયકાર ચાલુ રહ્યો હતો. આ મંદિરને પણ દિવ્ય રોશનીથી જગમગતું કરવામાં આવ્યું છે, જેને કારણે રાત્રિના ભાગે મંદિરની આભા પણ દર્શનીય બની હતી. જૂનાગઢના પોલીસ પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા કોટેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય દીપમાળા, આરતી, દર્શન અને શૃંગાર સહિતના કાર્યક્રમમાં પોલીસ પરિવારની સાથે સાથે સામાન્ય શિવ ભક્તો પણ જોડાયા હતા. એક સમય હતો કે કોટેશ્વર મહાદેવની આરતી જૂનાગઢમાં આકર્ષણનું કેન્દ્ર એટલા માટે હતી કે બેન્ડની સુરાવલી વચ્ચે પોલીસ કર્મચારીઓ ઇંગ્લિશ બેન્ડની ધૂન વચ્ચે આરતી વગાડતા હતા અને નાના નાના બાળકોથી લઈ અને સૌ કોઈ હોશે હોશે લોકો કોટેશ્વર મહાદેવની આરતીના દર્શન કરવાની સાથે બેન્ડ આરતી નિહાળવા પણ આવતા હતા. કોટેશ્વર મંદિરના પૂજારીએ જણાવ્યું કે દર સોમવારે ભગવાન શિવને અલગ અલગ થીમ ઉપર શણગાર કરવામાં આવે છે. ગઈકાલે જંગલેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે હવે પછીના સોમવારે હિમાલય સ્વરૂપનો શણગાર કરીને શિવ ભક્તોને બરફાની બાબાના દર્શન કરાવવામાં આવશે. ગઈકાલે જંગલેશ્વર મહાદેવ અદ્ભુત રૂપે શણગાર કરાયો હતો. લીલોતરી અને પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરીને શિવલિંગ જાણે કે જંગલમાં બિરાજી રહ્યું હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક કોટેશ્વર મંદિરે ગઈકાલે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. જંગલેશ્વર મહાદેવ બનાવ્યા છે, પછી આવતા સોમવારે આપણે બનાવશું હિમાલય, પછી એમના પછીના શણગારે આપણે બનાવશું ફૂલનો શણગાર. એમાં આપણે હરેક તહેવાર ઉજવીએ છીએ, નવરાત્રિ પણ ઉજવીએ છીએ, જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ, દીકરીઓના હરેક તહેવાર આપણે ઉજવીએ, જેમ કે જયા પાર્વતી માંડી ને છેક ને કેવડાત્રી લગીના તમામ તહેવાર આપણે ઉજવીએ છીએ. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળના સભ્યો માટે તાજેતરમાં ઇન્ડોર રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના કાર્યાલય ખાતે જ આખા વર્ષ લોકો રમી શકે અને સમય પસાર કરી શકે તે માટે ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જ્યાં આ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ હતી કે બહેનોએ પણ ચેસ અને કેરમ જેવી રમતગમતમાં ભાગ લઈને પોતાના કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ JB માકડના માર્ગદર્શન નીચે ઢળતી જીવનની ઢળતી સંધ્યાએ પણ રમતગમત રમીને આ સિનિયર સિટીઝનના સભ્યોએ પોતાના કૌશલ્ય અને રમત પ્રેમનો પરિચય કરાવ્યો. ખાસ કરીને કેરમ અને ચેસમાં બહેનોનો ઉત્સાહભેર લીધેલો ભાગ આ મંડળની રમતગમતને સફળ બનાવેલ હતું. જીતેન્દ્રભાઈ ઝાલા અને અન્ય સભ્યોના સહકારથી આ રમતોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સિનિયર સિટીઝન મંડળ દ્વારા આયોજિત ઇન્ડોર સ્પર્ધામાં આજે આપણે ચેસ સ્પર્ધા બહેનો માટેની શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સિનિયર સિટીઝન મંડળના કારોબારી સભ્ય બહેન શ્રી પુષ્પાબેનની માર્ગદર્શન નીચે આ મેચની શરૂઆત કરવા જઈ રહી છે. ઝાલાભાઈ ટોસ કરશે. બે હરીફ જીજ્ઞાબેન વસાવડા અને જયશ્રીબેન જાટકિયા, એમને આપણે શુભકામના પાઠવીએ અને આ મેચની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું ઝાલાભાઈને વિનંતી કરીશ કે તેઓ ટોસ કરશે એ પહેલાં આપણે સૌ રમે ને સૌ જીતે એ થિયરીથી આગળ વધીએ છીએ. આપણી સ્પર્ધાની અંદર આપણે ખેલદિલીપૂર્વક રમીએ એના માટે થઈ અને આ સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું ઝાલાભાઈને અને ટાઈમ લિમિટ છે એના માટે થઈ 15 મિનિટમાં ગેમ પૂરી કરવાની થશે. 15 મિનિટમાં બરાબર ટાઈમ ચાલુ કર્યા પછી અને સમય ચાલવા માટેનો ખાલી બેસી રહેવાથી તો ટાઈમ બગાડશે એટલે આપણે 30 સેકન્ડ બરાબર ને 30 સેકન્ડનો રાખીએ છીએ. એના પછી આગળ વધવાનું છે, આ ધ્યાન રાખીએ છીએ. ચાલો સ્પર્ધા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા ટોસ થઈ રહ્યો છે. હવે જોઈએ છે ટોસ માગશે કોણ, કેના માટે કહી દીધું છે? બ્લેક એન્ડ વ્હાઇટથી છે ને? ઓકે, હાલો બ્લેક એન્ડ વ્હાઇટ માટે. બ્લેક એન્ડ વ્હાઇટથી છે. શ્રાવણ માસ ધીરે ધીરે મધ્ય ચરણ તરફ આગળ વધી રહ્યો છે. કૃષ્ણ જન્મની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જુનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શન દ્વારા લોકો ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે. જુનાગઢ નજીકના વડાલ ગામે મુખિયાજી ભરતભાઈ અને સેવકો દ્વારા હિંડોળા દર્શનનું દિવ્ય આયોજન આ પવિત્ર માસ દરમિયાન થાય છે. અગાઉ આ વર્ષે પુરુષોત્તમ માસ પણ આવ્યો હોવાને કારણે પુરુષોત્તમ માસની ભવ્ય ઉજવણી 1 મહિના સુધી કર્યા પછી વડાલના વૈષ્ણવો અને ગ્રામજનોએ હિંડોળા દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસની ઉજવણીને વધુ પાવનકારી બનાવી છે. ભરતભાઈ મુખિયાજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી થશે ત્યારે કલાત્મક હિંડોળાના દર્શન કરીને વડાલના ગ્રામજનો ધન્ય બન્યા હતા. તો બીજી તરફ વડાલ ગામના ઉપસરપંચ ઉપર હુમલો થયાની ઘટના પણ સામે આવી છે, જેને પગલે વડાલના ગામના લોકોએ ગામને સજ્જડ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મળતી વિગત અનુસાર ઉપસરપંચ ઉપર હુમલો થતાં વડાલ ગામના વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો. વેરો ભરપાઈ કરવાનું કહેતા આ હુમલો કરવામાં આવ્યો હતો અને ઉપસરપંચ ઘાયલ થયા હતા. વિઠ્ઠલ કાપડિયા ઉપર હુમલો થતાં ગ્રામજનોએ ઉપસરપંચનું સમર્થન કર્યું હતું. આરોપીને પકડીને વરઘોડો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી વડાલ ગામ બંધ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત જેતપુર જુનાગઢ વચ્ચેના હાઈવેને પણ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેને કારણે વડાલ ગામમાં એક છુપો ગરમાવો વ્યાપી ગયો છે. ઉપસરપંચ ઉપર હુમલો કરેલો અજાણ્યા શખ્સે નજીવી બાબતમાં વેરાની ઉઘરાણી બાબતમાં
કરેલો છે. એ જગ્યાએ જો અમને ન્યાય નહીં મળે તો આ ગામ સ્વયંભૂ બંધ થયેલ છે, એ આગળ હાઈવે પણ બંધ કરશે. એક અજાણ્યા શખ્સ વેરા બાબતમાં કરેલો હતો, બરોબર છે, ગામનો જ વ્યક્તિ હતો અને સાથે મળીને આ કામ કરેલ છે. નહીં, માગણી ન્યાય પૂરેપૂરો જોઈએ કે એના વરઘોડો અને બધાય ગામ વચ્ચે લઈ આવી, સમક્ષ લઈ આવી અને એનો વરઘોડો કાઢવાનો. મારું નામ છે છગનભાઈ બચ્ચુભાઈ ઉમરેઠિયા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ છું અને વડાલ ગામમાં આવા તત્વો આવીને બનાવીએ છીએ. અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી વિઠ્ઠલભાઈ કાપડિયા ઉપર હુમલો થયેલ છે. એ બાબતમાં અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગામ બંધ રાખવાનું નક્કી કરેલું છે અને ગામ લોકોએ બધાએ સાથ સહકાર પૂરો આપેલ છે. જ્યાં લગન આવા તત્વોને ધરપકડ કે એવું નહીં કરવામાં આવે, તાલન ગામ બંધ રહે એવું બધાએ વેપારી ચેમ્બર ઓફ કોમર્સે કેમ કમિટીએ નક્કી કરેલું છે અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે અમને વડાલ ગામ તરફથી. હુમલો કરવાનું કારણ એ હતું કે પંચાયતના કંઈક વેરા બાબતના નોટિસ આપી હતી, એ બાબતમાં એની પર હુમલો થયેલો છે સરપંચશ્રી ઉપર. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શિકાર કરીને મિજબાની માણતા સિંહને ટોર્ચ નાખી પજવણી કરનાર પ્લાસવા ગામના 7 શખ્સોને વન વિભાગે ઝડપ્યા. શહેરની આંગણવાડીને પ્રાથમિક શાળાઓમાં કોંગ્રેસના આગેવાનોએ લીધી મુલાકાત. ભોજનની ગુણવત્તા અને પ્રાથમિક સુવિધા અંગે મેળવી જાણકારી. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી ગુજરાતમાં દારૂબંધી કડક બનાવવા કરી રજૂઆત. અને પુષ્પ શણગાર અને દિવ્ય દીપમાળાઓથી વિવિધ શિવ મંદિરો દીપી ઉઠ્યા. શ્રાવણ માસના બીજા સોમવારે મોડી રાત સુધી શિવાલયોમાં ભાવિકોની ભીડ. તો મિત્રો, બીજા કેટલાક શિવ મંદિર સાથેના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.